હે ગાઈસ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે જન્માષ્ટમીનો દિવસ છે, કૃષ્ણ ભગવાનનો જન્મ છે. તો બધાને મારા પરિવાર તરફથી હેપી જન્માષ્ટમી. તો બધાને જય શ્રી કૃષ્ણ, હેપી જન્માષ્ટમી, હેપી જન્માષ્ટમી, હેપી જન્માષ્ટમી. આપણે માણસો માટે લાયા છે, જો આ મીઠાઈ છે. કેવી મીઠાઈ છે કેજો. આપણે બધી આ માણસોને આપીશું. અને શીતળા સાતમ છે આજે બધું જમવાનું પણ બંધ છે. આઠમની આપણે આ લોકોને મીઠાઈ આપીશું. તો ગાઈસ, આપણાથી જેટલું બને એટલું લાયા છે માણસોને આપવા માટે. તો ભગવાનનો તહેવાર છે, આઠમ છે, તો આઠમમાં આપણે આ મીઠાઈ આપીશું. હવે અરુણા જઈને આપી આવશે મીઠાઈ. ગાઈસ, હવે પેલા લોકોને મીઠાઈ આપી દેશે, બરાબર. બધા લોકોને મીઠાઈ આપી આપણા માણસોને રાજી કરીશું. કેટલીક મીઠાઈ આપી દે તો પેલું કેવું સાતમ છે ને, આજે શીતળા સાતમ એટલે આ બધા લોકોને મીઠાઈ આપી દઈએ, બરાબર. જો છોકરાઓ પણ રમે છે, છોકરાઓ પણ ખુશ થઈ ગયા છે. એટલે જો આ મીઠાઈ હવે આ બધાને આપણે આપી દઈએ. આપણે ચીકરી છે. આ બાજુ જો આ જાડીઓ બેઠો છે, પેલી બાજુ બધી ભેંસો ચરે છે ખેતરમાં. જો ગાઈસ, આપણું ખેતર છે. આ નાના નાના ગલોડિયા છે. આ જો આ નાના નાના ગલોડિયા છે. આ જો બેઠા છે કેવા છે મસ્ત. જો નાનો એવો બગીચો છે. જો ગાઈસ, નાનો એવો બગીચો છે. આપણે મહિલા રડે છો, આપણો નાનો એવો બગીચો છે ગાઈસ. કેવો છે બગીચો? આપણા નાના એવા ઝાડ છે બધા. આ સેતુર છે. તો ગાઈસ, આપણો નાનો એવું ગાર્ડન છે. આપણી બધી ગાયો છે. જો આ 3 ગાયો છે, વાછડા બીજી બાજુ છે. આપણું ગામડાનું જીવન આવું હોય છે. જો આપણી ગાયો છે. આ રોજ છે, રોજનું દૂધ પણ કાઢીએ છીએ આપણે. અને આ એક બીજી ગાય છે આપણી ઓરિજિનલ દેશી. પેલી એક ઊભી છે. તો ગાઈસ, આજે આપણે